હાય ફ્રેન્ડ્સ, હું ઈશાન ભાવસર, કાર એન્ડ એક્ટિવા ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર. આજે ઇલેક્ટ્રોનિક મીડિયાના કારણે મને ઓલ ઓવર ઇન્ડિયાથી ફોન આવે છે, મેસેજીસ આવે છે ટ્રેનિંગ માટે. ઇલેક્ટ્રિક મીડિયાનો હું આભારી છું, જેના દ્વારા મને ઘણા બધા લોકો પ્રશ્ન પૂછે છે અને ઇન્ક્વાયરી કરે છે ગાડી શીખવા માટે. તો એના માટે ખૂબ ખૂબ આભાર. આજે હું તમને એક ટિપ્સ આપવાનો છું એક્સિલેટરને લગતી. જ્યારે પણ તમે એક્સિલેટરનો ઉપયોગ કરો છો તો તમારે જ્યારે સ્પીડ જોઈએ ત્યારે એનો ઉપયોગ કરવાનો છે. જ્યારે તમારે સ્પીડ ના જોઈએ તો એનો ઉપયોગ બંધ કરી દેવાનો છે. સપોઝ તમે ટુ વ્હીલર ચલાવો છો તો એક્સિલેટર આપીને દૂરથી તમને ટ્રાફિક દેખાય છે, સિગ્નલ દેખાય છે, તો એડવાન્સમાં તમારે સ્પીડ બંધ કરી દેવાની છે. જ્યારે તમે સ્પીડ બંધ કરો છો ત્યારે બ્રેકનો સારી રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો. ઘણીવાર કેવું થાય છે કે સ્પીડ તમે ચાલુ રાખો છો અને બીજી બાજુ તમે બ્રેક આપો છો, તો બ્રેક પાવરફુલી કામ નહીં કરે, કેમ કે બ્રેક કરતાં પાવરફુલ એક્સિલેટર છે. એક્સિલેટર જ્યારે તમે કરો છો તો ગાડીના પાછળના ટાયરને એન્જિન ફેરવે છે અને તમારે ઓલવેઝ એને ઊભી રાખવા માટે લેફ્ટ સાઈડની બ્રેકનો ઉપયોગ કરવાનો છે, રાઈટ સાઈડની બ્રેક નહીં. કેમ કે રાઈટ સાઈડની જે બ્રેક છે એ